ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના અધ્યક્ષ જીપી શર્મા અનુસાર આ વખતે ચોમાસાની ગતિ સામાન્ય કરતાં ધીમી રહી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 35થી 38 દિવસમાં આખા દેશમાં ફેલાઈ જાય છે, પરંતુ આ વર્ષે તેને 70 દિવસ સુધી લાગી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2002 જેવી સ્થિતિ ફરી સર્જાઈ શકે છે, જ્યારે ચોમાસું 19 દિવસમાં સમગ્ર દેશમાં પહોંચ્યું હતું. તે વર્ષે માત્ર 81% જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું વિલંબથી આગળ વધવાથી અનેક રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી શકે છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો વધુ જોખમમાં છે. આઈએમડી દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ ખેતી અને પાણીની ઉપલબ્ધિ પર પણ અસર કરી શકે છે. હવે સૌની નજર આગામી દિવસોમાં ચોમાસાની ગતિ પર ટકેલી છે.